નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈસીએસસી સાહિત્ય ગુર્જરી કાવ્યનું ચેપ્ટર નંબર 1 જોઈશું, વૈષ્ણવજન, જેના કવિ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો ટૂંકમાં પરિચય જોઈએ તો આશરે 1410 થી 1480નો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. ગુજરાતી ભાષામાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની ઉત્કૃષ્ટ ઉર્મી કવિતાઓનો પ્રારંભ નરસિંહ મહેતાની પદરચનાઓથી થાય છે. નરસિંહ મહેતાના પદે પદે ઉગડે છે ગુજરાતી કવિતાનો પ્રભાત. નરસિંહ મહેતા આપણી ભાષાના પહેલા મહત્વના કવિ છે. ભાવનગર પાસેના તળાજામાં તેઓ જન્મેલા તેમ મનાય છે. બાળપણમાં મા બાપનું અવસાન થતાં નરસિંહ ભાઈ ભાભીની છત્રછાયામાં જૂનાગઢમાં ઉછરે છે, એટલે કે મોટા થાય છે. ભાભીના મહિના સહન ન થતાં ગૃહ ત્યાગ કરી વનમાં જઈ ગોપનાથ મહાદેવનું આરાધન કરી તેમની કૃપાથી તેમને રાસલીલાના દર્શન કર્યાનું કહેવાય છે. તે પછી તેમનું આખું જીવન પ્રભુમય, કૃષ્ણમય બની જાય છે. નરસિંહની સમગ્ર કવિતાના કેન્દ્રમાં કૃષ્ણ ભક્તિ છે. તેઓ સંસારી હોવા છતાં સંસાર વ્યવહારથી અલિપ્ત રહી ભક્તિમય જીવન ગાળે છે. હર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એ પાંચેય પ્રસંગે તેમના જીવનમાં ભગવાને મદદ કરેલી એવી કથા પ્રચલિત છે. અંતરના ઊંડાણમાંથી આવતા એમના પ્રેમલક્ષણા ભક્તિના પદો મર્મસ્પર્શી છે, એટલે કે હૃદયને સ્પર્શી જાય તેવા છે. ઉત્તમ ઉર્મી કવિતાના આવા પ્રથમ આવિષ્કારોને કારણે નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ મળ્યું છે. ઝૂલના છંદમાં કવિએ રચેલા પ્રભાતે મીઠી હલકથી ગવાતા પ્રભાત્યા સૈકાઓથી લોકકંઠે વસેલા છે. ગુજરાતનું એ સંસ્કારધન છે. તેમની કવિતાનું કીર્તિ શિખર છે. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ, ભક્તિબોધના પદ વગેરેમાં તેમની સરસ કવિતા મળે છે. શૃંગારમાળા, ગોવિંદગમન અને રાસ સહસ્ત્રપદી તેમના નામે મળે છે. આ ભક્તના લક્ષણો વર્ણવતું પદ છે. આજે જે આપણે કાવ્યનો અભ્યાસ કરવાના છે તે ભક્તના લક્ષણો વર્ણવતું પદ છે. કવિના લોકકંઠે ગવાતા પદોમાં આ પદ અત્યંત પ્રસિદ્ધ છે. ગાંધીજીને ખૂબ પ્રિય હતું. પારકાના દુઃખ દૂર કરીને પણ મનમાં એનું કશું જ અભિમાન ન રાખે, સમગ્ર મનુષ્ય જાતને વંદન કરે અને કોઈનીએ કદી નિંદા ન કરે, દરેકને સમાન નજરે જુએ, કદીએ કોઈ પણ પ્રકારનો લોભ ન રાખે, પરસ્ત્રીને સામે કુદ્રષ્ટિ ન કરે, અસત્યનું ઉચ્ચારણ ન કરે કે પારકું ધન હાથમાં ન લે, એવા દ્રઢ વૈરાગ્યવાળા મોહમાયાથી પર માનવીને કવિ વૈષ્ણવ તરીકે ઓળખાવે છે. તો અહીંયા વૈષ્ણવ કોને કહેવાય એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. આવી વ્યક્તિ સ્વયં તીર્થ સ્વરૂપ છે. એવી વ્યક્તિના દર્શન કરીએ તો સાક્ષાત તીર્થના દર્શન કર્યા હોય એવો લહાવો મળે છે. કવિએ આ 10 પંક્તિઓ દ્વારા મનુષ્યત્વનો આદર્શ લક્ષણો સૂત્રાત્મક શૈલીમાં પ્રગટ કરી આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનું પઠન કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાને રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આને રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાને રે. સકળ લોકમાં સહુને વાંદે, નિંદા ન કરે કેની રે. વાંચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાને રે. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જીહવા થકી असत्य न बोले
પરદન નવ ઝાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. મોહ માયા વ્યપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ તાડીર લાગી સકળ તીરથ તેના તન મારે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધની વાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા ઓડ 71 તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યને વાંચન દ્વારા સમજીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આને રે. વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ. પીડ એટલે દુઃખ, પરાઈ એટલે બીજાના. અહીંયા કવિ કહે છે કે વૈષ્ણવજન તેને કહેવાય, એટલે કે ભગવાનનો માણસ તેને કહેવાય જે બીજાના દુઃખમાં તે વ્યક્તિની સાથે ઊભો રહે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આને રે. સામેની વ્યક્તિની પીડાને સમજે અને પર દુખે એટલે બીજાના દુખે, પારકાના દુખે દુઃખી થાય અથવા પારકાના દુઃખ દૂર કરે. છતાં પણ, તોય એટલે છતાં, મન અભિમાન ના આને રે કે મનમાં ઉપકાર કર્યાનું સહેજ પણ અભિમાન ન આવવા દે. તે જ સાચો વૈષ્ણવજન એટલે કે ભગવાનનો માણસ છે. તો અહીંયા આખી પંક્તિને આપણે સમજીએ કે વૈષ્ણવજન તેને કહેવાય જે બીજાના દુઃખમાં જે વ્યક્તિની સાથે ઊભો રહે, સામેની વ્યક્તિની પોતે પીડા સમજે, પારકાના દુઃખ દૂર કરે, છતાં મનમાં ઉપકાર કર્યાનું સહેજ પણ અભિમાન ન આવવા દે. તે જ સાચો વૈષ્ણવ એટલે કે ભગવાનનો માણસ છે. બીજી પંક્તિમાં જોઈએ કે સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે. વાંચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. અહીંયા કવિ કહે છે સકળ લોક એટલે સમગ્ર સૃષ્ટિ, વિશ્વ, જે સૌને વંદે કે સૌને વંદન કરે, એટલે કે નાના મોટા સર્વ વ્યક્તિઓને સંભાવ રાખે એટલે સરખો ભાવ રાખે, અર્થાત સૌને આદર આપે કે આદર કરે. નિંદા ન કરે કેની રે એટલે કેની એટલે કોઈની ટીકા કે નિંદા કરતો નથી. અને વાંચ કાચ મન નિશ્ચલ રાખે, પોતાની જે વાણી છે તે, કાચ એટલે ચરિત્ર અને મન એટલે મન, બરાબર ને, મનને નિર્મળ રાખે છે. એટલે કે જેવા જેના વિચારો હોય તેવી તેની વાણી હોય અને જેવી જેની વાણી હોય તેવું જ તેનું આચરણ હોય અથવા વર્તન હોય. એટલા માટે અહીંયા કવિ શું કહે છે કે વૈષ્ણવજન સમગ્ર વિશ્વમાં સૌને વંદન કરે, એટલે કે નાના મોટા સર્વ વ્યક્તિઓ માટે સમભાવ અર્થાત સૌનો આદર કરે, કોઈની ટીકા કે નિંદા કરતો નથી અને પોતાના વાણી, ચારિત્ર્ય અને મનને નિર્મળ રાખે છે. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. અહીંયા કહ્યું છે ને ધન ધન જનની તેની રે, કે એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. ત્યાર પછી આગળ જોઈએ કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. જીહવા થકી અસત્ય ન બોલે પરદ્રવ્ય ન વજાલે હાથ રે. એટલે કે વૈષ્ણવજન જે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, એટલે કે તૃષ્ણા એટલે ઈચ્છા, ત્યાગી એટલે છોડી દીધી, બધાની સાથેની
જે ઈચ્છા છે, કામનાઓ છે, તેનો તેને ત્યાગ કર્યો છે. અને પરસ્ત્રી જેને માત્રે કે પરસ્ત્રી પારકી સ્ત્રી તેના માતા સમાન ગણે. જીહવા થકી અસત્ય ન બોલે. જીહવા એટલે જીભ. પોતાની જીભથી ક્યારેય અસત્ય વાણી ન બોલે. પરદ્રવ્ય ન ઝાલે હાથરે. પરદ્રવ્ય એટલે બીજાનું ધન પોતાના હાથમાં લે નહીં અથવા અડકે નહીં. તો અહીં આપણે પંક્તિને સમજીએ કે વૈષ્ણવજન સૌની સાથે સમભાવ રાખે, એટલે કે નાના મોટા સર્વર્ણ મનુષ્યનો સરખો ભાવ રાખે. એને ઈચ્છા અને કામનાનો ત્યાગ કર્યો છે. એ પરસ્ત્રીને માતા સમાન ગણે છે. એ પોતાની જીભથી ક્યારે અસત્ય બોલતો નથી, તેમજ બીજાના ધનને કદી હાથ અડાડતો નથી. ત્યારબાદ છે મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ સુ તાડી રે લાગી, સકળ તીરથ તેના મન મારે. એટલે અહીંયા કવિ શું કહે છે? મોહ માયા વ્યાપે નહીં જેને, જેને મોહ અને માયા લાગતી નથી. ભોગવાદી સમાજમાં પણ પોતે રહે છે, પણ છતાં એ મોહ માયામાં ફસાતો નથી. અને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, કે અંતરથી એને દ્રઢ કરેલું છે વૈરાગ્યને. રામ નામ શું તાડી રે લાગી, જેને રામના નામની તાડી એટલે કે લગની લાગી છે. તેવા વૈષ્ણવજનના દિલમાં બધા ભગવાનના તીર્થ રહેલા છે. સકળ તીર્થ એટલે બધા તીર્થ રહેલા છે. તો અહીંયા કવિ કહે છે કે વૈષ્ણવજન એવી વ્યક્તિ કે જે આ ભૌતિકવાદી સમાજમાં પણ રહીને મોહમાયામાં આસક્ત થતો નથી અથવા ધન મેળવવાની ઈચ્છા નથી રાખતો, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેને રામ નામની અથવા કહી શકાય કે ઈશ્વરની લગ્ની લાગી હોય, એવા વૈષ્ણવજનના દિલમાં જ બધા ભગવાનના તીર્થ રહેલા હોય છે. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. અહીંયા કવિ શું કહે છે કે જે વૈષ્ણવજનના દિલમાં છળ નથી, જે કપટ વગરનો છે, જેનામાં લોભ નથી, જેને કામ ક્રોધ પર વિજય મેળવ્યો છે. અહીંયા કહ્યું છે ને કામ ક્રોધ નિવાર્યા રે, એટલે કે કામ અને ક્રોધ પર વિજય મેળવ્યો છે. ભણે નરસૈયો એનું દર્શન કરતા, કે નરસિંહ મહેતા કહે છે કે એવા વૈષ્ણવજનના દર્શન કરે એના કુળ 71 તાર્યા રે, કે એના 71 કુળનો ઉદ્ધાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે.